નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। આપણા શાસ્ત્રોમાં માતા લક્ષ્મી સાથે સંબંધિત કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે। આ દૈવી પદાર્થોમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે, એટલા માટે આપણે માતા લક્ષ્મી જેવી આ વસ્તુઓનું સન્માન કરવું જોઈએ। આ વસ્તુઓની પૂજા કરવી જોઈએ અને તેનો ઉપયોગ કરતી વખતે તેમને સંબંધિત શાસ્ત્રીય નિયમોનું પણ પાલન કરવું જોઈએ। માતા લક્ષ્મી ધન અને સમૃદ્ધિની દેવી છે। તે મનુષ્યને તમામ પ્રકારના ભૌતિક સુખ પ્રદાન કરે છે। જે વ્યક્તિ પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેને પોતાના જીવનમાં ક્યારેય ગરીબીનો સામનો કરવો પડતો નથી, પરંતુ જે વ્યક્તિ પર મહાલક્ષ્મી ક્રોધિત થાય છે તેનું બધું જ નાશ પામે છે। એટલા માટે મિત્રો, આપણે હંમેશા દેવી લક્ષ્મીને ખુશ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ। આપણે દેવી લક્ષ્મી સાથે જોડાયેલી વસ્તુઓ આપણા ઘરમાં રાખવી જોઈએ। દેવી લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં વાસ કરે તે માટે આપણે આ વસ્તુઓ રાખવી જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ। મિત્રો, દેવી લક્ષ્મી સાથે જોડાયેલી આ વસ્તુઓ છે સાવરણી, તુલસીનો છોડ, કમળનું ફૂલ, મંગલસૂત્ર, શ્રી યંત્ર વગેરે એવી ઘણી બધી વસ્તુઓ છે જે છે શાસ્ત્રોમાં વર્ણવેલ છે। આ સરળ વસ્તુ દેવી માતાને ખૂબ જ પ્રિય છે અને તેમનું મન હંમેશા તે સ્થાન પર રહે છે જ્યાં આ વસ્તુ હોય છે। આજે આપણે દેવી લક્ષ્મીની સૌથી પ્રિય વસ્તુ સાવરણી વિશે જાણવા જઈ રહ્યા છીએ। સાવરણી એક એવી વસ્તુ છે, દેવી લક્ષ્મી તેની અંદર રહે છે, એટલે જ ઘરમાં સાવરણીનું ખૂબ જ મહત્વનું સ્થાન છે। સાવરણી માત્ર ઘરનો કચરો જ સાફ નથી કરતી, પણ નકારાત્મક ઉર્જાનો પણ નાશ કરે છે। દેવી લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે અને સાવરણીના ઉપયોગથી જ ઘર સાફ થાય છે। ત્યાં કોઈ સ્વચ્છતા નથી તો દેવી લક્ષ્મી ક્યારેય તે જગ્યા પર વાસ કરતા નથી। આવો જાણીએ સાવરણી સંબંધિત મહત્વના વાસ્તુ નિયમો અને આવા મહત્વપૂર્ણ ઉપાયો જે તમારી ગરીબી દૂર કરશે। મિત્રો, સાવરણી ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે, તેથી જ આપણે સાવરણીનો ઉપયોગ કરતી વખતે શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું જોઈએ। ઘરમાં સાવરણી ક્યાં રાખવી જોઈએ, સાવરણી કયા દિવસે ખરીદવી જોઈએ અને જૂની સાવરણી ક્યાં રાખવી જોઈએ વગેરે વાસ્તુશાસ્ત્રમાં મહત્વની બાબતો જણાવવામાં આવી છે। જો તમે જૂની સાવરણીને કોઈ ચોક્કસ જગ્યાએ છુપાવીને રાખશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં આવે। જૂની સાવરણી પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। સાવરણીને વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મુજબ ખૂબ જ ગુપ્ત જગ્યાએ રાખવી। મિત્રો, સૌપ્રથમ તો તમારે ક્યારેય સાવરણીનું અપમાન ન કરવું જોઈએ। સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે, એટલા માટે તેને ક્યારેય ભૂલથી પણ સાવરણીને પગ સ્પર્શ ન કરવો જોઈએ। જો તમે સ્પર્શ કરો તો ભૂલથી સાવરણી, તમારે તેની માફી માંગવી જોઈએ। વ્યક્તિએ ક્યારેય સાવરણીથી ગંદકી સાફ કરવી જોઈએ નહીં, કારણ કે સંબંધો વગેરે જેવી વસ્તુઓ સાફ કરવા માટે સાવરણીનો ઉપયોગ કરવો અશુભ છે। સાવરણી હંમેશા છુપાવીને રાખવી જોઈએ। તમારા ઘરની સાવરણી તમારા ઘરની લક્ષ્મી સમાન છે। જેમ તમે તમારા પૈસા તિજોરીમાં રાખો છો, તે જ રીતે સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં બહારના લોકો તેને જોઈ ન શકે। વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે જો કોઈ બહારની વ્યક્તિની નજર સાવરણી પર પડે તો પૈસાનો વ્યય થાય છે। તેથી તેનો ઉપયોગ કર્યા પછી સાવરણીને એવી જગ્યાએ રાખો જ્યાં તેને કોઈ વ્યક્તિ સરળતાથી જોઈ ન શકે।
સાવરણીનો ઉપયોગ કરતા પહેલા તેનો ઉપયોગ આપણે તેની પાસેથી પરવાનગી લીધા પછી જ સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે આપણે સાવરણીને પ્રાર્થના કરીએ છીએ કે તે તમારા ઘરમાંથી દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા દૂર કરે. સાવરણીને વંદન કરવાથી આપણને આશીર્વાદ મળે છે. સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ છે. સાવરણી રાખવાની શ્રેષ્ઠ દિશા પશ્ચિમ માનવામાં આવે છે. આ દિશામાં સાવરણી રાખવાથી શુભ ફળ મળે છે. પશ્ચિમ દિશામાં સાવરણી રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. રસોડામાં સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. ધ્યાન રાખો કે સાવરણી ક્યારેય સીધી સ્થિતિમાં ન રાખવી જોઈએ. શાસ્ત્રો અનુસાર લક્ષ્મી અને સાવરણીને સીધી સ્થિતિમાં રાખવાથી તે બહાર નીકળતી દેખાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ક્યારેય તૂટેલી કે ક્ષતિગ્રસ્ત સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. સાવરણીમાંથી પાંદડા ખરી રહ્યા હોય તો તમારે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. તમારે તેની જગ્યાએ નવી સાવરણી ખરીદવી જોઈએ. સાથે જ ધ્યાનમાં રાખો કે તમારે ઘરમાં ક્યારેય શેરી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને તમારે સાવરણી વડે શેરીની વસ્તુઓ સાફ ન કરવી. તેનાથી ઘરમાં બીમારીઓ ફેલાય છે. તમારે સાવરણી વડે ક્યારેય કોઈને મારવું જોઈએ નહીં. ગરોળી અને અન્ય જીવોને સાવરણીથી મારવા એ પાપ માનવામાં આવે છે. જો તમે તેમનાથી નારાજ છો તો તમારે તેમને ઘરથી ભગાડી દેવા જોઈએ, પરંતુ તમારે તેમને ક્યારેય સાવરણીથી મારવા જોઈએ નહીં. આનાથી દેવી માતા ગુસ્સે થાય છે. મિત્રો, ઝાડુ લગાવવાનો સાચો સમય કયો છે? વાસ્તુશાસ્ત્ર મુજબ ઝાડુ લગાવવાનો યોગ્ય સમય સવારે સૂર્યોદયનો છે. જ્યારે સવારના સૂર્યનું પ્રથમ કિરણ ઘરમાં પ્રવેશે છે ત્યારે તે છે. તે સમયે ઝાડુ કરવું ખૂબ જ શુભ છે. પ્રકાશ બધી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ ક્યારેય પણ સાંજના સમયે કે સૂર્યાસ્ત સમયે ઝાડુ ન લગાવવું જોઈએ. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. સાંજે ઝાડુ કરવાથી અવરોધો સર્જાય છે. શુભ કાર્યમાં જો કોઈ વ્યક્તિ કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યું હોય તો તેણે સમયસર ઘરની ઝાડુ ન લગાવવી જોઈએ. મિત્રો, સાવરણી એક એવી વસ્તુ છે જે ક્યારેય કોઈને ઉધાર પર કે ઉપયોગ માટે ન આપવી જોઈએ. પછી ભલે કોઈ ગમે તેટલી વિનંતી કરે, પરંતુ તમારા ઘરની સાવરણી ક્યારેય બીજાને ન આપો, નહીં તો લક્ષ્મી તમારા ઘરથી દૂર જશે. તમે નવી સાવરણી ખરીદી શકો છો, તમે આપી શકો છો, પરંતુ તમારે તમારા ઘરની સાવરણી ક્યારેય બીજાને આપવી જોઈએ નહીં. સાથે જ તમારે ક્યારેય બીજાના ઘરની સાવરણી તમારા ઘરમાં લાવવી જોઈએ નહીં અને તેમની સાવરણીથી તમારું ઘર સાફ ન કરવું જોઈએ. સાવરણી પોતાના પૈસાથી જ ખરીદો. તમારે તેને લાવીને ઘર સાફ કરવું જોઈએ. સાવરણી ખરીદવા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમારે શનિવારે સાવરણી ન ખરીદવી જોઈએ અને તેની પૂજા કર્યા પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. સાવરણીની પૂજા કર્યા વિના ક્યારેય તેનો ઉપયોગ ન કરવો જોઈએ. સાવરણીને ઘરના એક ખૂણામાં રાખી તેની પૂજા હળદર અને કુમકુમથી કરવી અને બીજા દિવસે તેનો ઉપયોગ કરવો. એકાદશી, ગુરુવાર કે શુક્રવારે ઘરની બહાર ક્યારેય જૂની સાવરણી ન જવી જોઈએ. જો આ દિવસે સાવરણી ઘરની બહાર નીકળી જાય તો દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે. તેનાથી સારું રહેશે કે તમે જૂની સાવરણી સુરક્ષિત રીતે ઉત્તર પૂર્વ દિશામાં રાખો.
જે ઘરમાં ના હોય ત્યાં જૂની સાવરણી આ દિશામાં રાખવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ધ્યાન રાખો કે સાવરણી ક્યારેય બાળવી ન જોઈએ કારણ કે તે જીવનમાં અશુભ લાવે છે. શાસ્ત્રો અનુસાર સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ છે. શનિવારે મંદિરમાં જઈ શકો છો. સાવરણીનું દાન કરો, તે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. જો ઘરમાં ધાનની અછત હોય અને આર્થિક સ્થિતિ ખરાબ હોય તો તમારે ગુરુવારે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની સાથે સાવરણીની પૂજા કરવી જોઈએ. થોડું અક્ષતને જમીન પર રાખીને તેના પર સાવરણી મૂકો, તેની પૂજા કરો અને સાવરણીથી ઘર સાફ કરો. તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, આ રીતે મહત્વપૂર્ણ નિયમો વાસ્તુશાસ્ત્રમાં સાવરણી વિશે સમજાવવામાં આવ્યું છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોન દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળી જાય. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ લખો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.